તો આ તરફ ગુજરાતમાં લવ જેહાદનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। આર્મી જવાનની ઓળખ આપીને આ યુવક યુવતીઓને ટાર્ગેટ કરતો હતો। મોહમ્મદ જહબાઝ ખાને 31 યુવતીઓને ટાર્ગેટ કરી હોવાની વાત સામે આવી છે। અમદાવાદ રેલવે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે। આ યુવતીઓને લવ જેહાદમાં ફસાવીને દુષ્કર્મ આચરતો હતો। દેશભરમાં યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી આર્મી ઓફિસરની દીકરીને પણ પ્રેમજાળમાં ફસાવી હતી। આર્મી ઓફિસરની દીકરીને ફસાવતા ભાંડો ફૂટ્યો। આ આરોપી વિરુદ્ધ 5થી વધારે ગુના નોંધાયેલા છે। મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે શાબ્દિક યુદ્ધ ફાટી નીકળ્યું છે। ચૈતર વસાવાના આક્ષેપ પર મનસુખ વસાવાએ પ્રહાર કર્યા છે કે સદસ્યતા અભિયાન મુદ્દે ચૈતર વસાવાના આક્ષેપ એ બિલકુલ તથ્ય વિહોણા છે, પાયા વિહોણા છે। ચૈતર વસાવા ખોટા આક્ષેપ કરે છે। ચૈતરના આક્ષેપો ખોટા છે। તેમની પાસે કોઈ જ પુરાવા નથી। કર્મચારીઓનો ઉપયોગ સદસ્યતા અભિયાનમાં નથી કરવામાં આવ્યો। ચૈતર વસાવા વિરોધ પક્ષમાં છે એટલે વિરોધ કરી રહ્યા છે। માત્ર ટકોરાબંધ વ્યક્તિઓને સભ્ય બનાવીએ છીએ। અમે ગઈકાલે 17 જણને ગામડાઓમાં રોક્યા, એમના આઈડી કાર્ડ જોયા તો ટીડીઓ શ્રીએ જાતે બીજેપી સદસ્યના એક કર્મચારીના કાર્ડ બનાવ્યા, એમના પરથી ઓટીપી લઈને એમની નોંધણી કરી। તો દરેક જિલ્લાઓમાં હવે ભાજપના કાર્યકરોને લોકો ઊભા નથી રાખતા એટલે હવે કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે। અમારે ડીડિયાપાડાની વાત કરું, મનરેગાને 13,000નો ટાર્ગેટ છે, તલાટીઓને નાના સેજાવાળાને 500 ને મોટા સેજાવાળાને 800નો ટાર્ગેટ છે। એવી રીતના ડીઆરડીના તમામ કર્મચારીઓ છેલ્લા 3 દિવસથી સભ્ય નોંધણીની કામગીરી ઝુંબેશના રૂપે કરે છે। એના પુરાવા અમે આજે ડીડીઓ શ્રી, કલેક્ટર શ્રી અને એસપી શ્રીને આપ્યા છે। પ્રશ્ન અહીંયા એ ઉપસ્થિત થાય છે, શું નર્મદા જિલ્લા વહીવટીતંત્રનો પગાર શું ભાજપની કમલમ ઓફિસોમાંથી આવે છે? તો કેમ આ ઝુંબેશના રૂપે આટલા બધા કર્મચારીઓ ગામડાઓમાં સભ્ય નોંધણી માટે નીકળી પડ્યા છે? ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાની વરેલી પાર્ટી છે, રાષ્ટ્રીય વિચારધારાની વરેલી પાર્ટી છે। એટલે ટકોરાબંધ કાર્યકર્તા હોય એને જ અમે સભ્ય બનાવીએ અને બીજાને અમે સોંપી દે તો એવા સભ્ય થોડા બનવાના છે। એટલે ચૈતર વસાવાનો આક્ષેપ એ તદ્દન વાહિયાત આક્ષેપ છે, ખોટો આક્ષેપ છે। કેટલાક લોકોને અમે એવું કીધું કે ભાઈ તમે ફિલ્ડ પર કામ કરે અને આખા ગામ લગભગ એમની સાથે હોય અને એ કર્મચારી હોતા નથી, ગણાતા નથી, એ પ્રાથમિક સભ્ય એ બની શકે છે। તો એવા લોકોને અમે કીધું ભાઈ તમે ભાજપમાં તમે જોડાઓ। એનો સગા પોલીસમાં છે, એનો સાડો ભાઈ કે સાડો પણ પોલીસમાં છે, તો એને હાથે રાખીને રેડ પાડે। એના કાં તો કેટલાક લોકો એવું કે એના જે સગાના દ્વારા જે પોલીસમાં છે એના દ્વારા ચૈતર હપ્તા લે છે। અમે એમ પણ કરી શકીએ છીએ, પણ અમે ખોટા આક્ષેપમાં માનતા નથી। એને કીધું જનતા રેડ કરીશું તો કરો ને જનતા રેડ। એનો સ્વભાવ છે, એનો તો એક સ્વભાવ છે ગમે તેને ફોરેસ્ટના લોકો સાથે ઘર્ષણ કરવાનું, જીબીના લોકો સાથે ઘર્ષણ કરવાનું, પોલીસની સાથે ઘર્ષણ કરવાનું, અમારા લોકો સાથે ઘર્ષણ કરવાની એની આદત છે। વલસાડના સાંસદ ધવલ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે। ચૈતર વસાવા અને અનંત પટેલે રાજીનામું આપી દેવું જોઈએ આવું ધવલ પટેલે કહ્યું છે। કારણ કે ચૈતર વસાવા અને મનસુખ વસાવા જ્યારે એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે ત્યારે આ બાબતે ધવલ પટેલ પણ હવે આવ્યા છે। આદિવાસી સમાજના નામે રાજનીતિ કરતા લોકો ચેતી જાય, આદિવાસી નેતાઓ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે તેવું ધવલ પટેલે કહ્યું છે। આ ઉપરાંત રાહુલ ગાંધીના નિવેદનને લઈને પણ તેમણે સલાહ આપી કે અમેરિકામાં રાહુલ ગાંધી અનામત પર જે નિવેદન આપ્યું હતું, વલસાડ સાંસદ ધવલ પટેલ આ મુદ્દે પ્રતિક્રિયા આપી રહ્યા છે। જે અહીંયાના વાંસદાના ધારાસભ્ય છે અને જે મારી સામે વલસાડ લોકસભામાં લડ્યા હતા એ હારી ગયા હતા, એની સાથે જ ભરૂચમાં જે આપણા મનસુખભાઈ વસાવાની સામે ચૈતર વસાવા લડ્યા હતા એ પણ હારી ગયા હતા। પણ હંમેશા અમારા આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનું કામ આ બંને કરે છે અને આદિવાસીઓના મુદ્દા પર અલગ અલગ વિષય પર લોકોને ચડાવવાનું કામ કરે છે। મારે એમને એમ પૂછવું છે કે આદિવાસીના આટલા બધા હિતેચ્છુ છે, રાહુલ ગાંધી હમણાં અમેરિકામાં એમના ઇન્ટરવ્યૂમાં સ્ટેટમેન્ટ આપ્યું છે કે અમારી કોંગ્રેસની સરકાર બની તો અમે એક સમય પછી આદિવાસીનું, એસસીનું અને ઓબીસીનું આરક્ષણ કાઢી દેશે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની 3 વર્ષની સિદ્ધિઓ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે। એક તરફ ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે દાદાએ અધિક સિદ્ધિઓ હાંસલ કરીને ગુજરાતને એક સુકાન પાર કરાવ્યું છે, તો બીજી બાજુ કોંગ્રેસ કહી રહી છે કે આ વાહિયાત છે કારણ કે દાદાએ બિલકુલ મૃદુ અને મક્કમ નથી દેખાયા, તેમની નેતૃત્વમાં નિષ્ફળતા દેખાઈ છે। ઉદ્યોગપતિઓને આકર્ષવામાં અને એમાં પણ દુનિયામાં જે 500 જેટલી બેસ્ટ કંપનીઓ છે એમાંથી 100 કંપનીઓનું એક્ઝિસ્ટન્સ આજે ગુજરાતમાં છે। એટલે કે ગુજરાતને ઔદ્યોગિક પ્લેટફોર્મ તરીકે દુનિયા અને દેશ સ્વીકારી રહ્યો છે। એ વાતમાં પણ અમે આગળ વધ્યા છીએ। સાથે જે
નાનો વર્ગ છે, ખેડૂત છે કે નાનો કોઈ ગરીબ વર્ગ છે, તો એના માટેની પણ અલગ વિવિધ યોજનાઓ દ્વારા એના જીવનને પુષ્ટ કરવાનું કામ એ ભૂપેન્દ્રભાઈએ કર્યું છે, આગળની સરકારોએ કર્યું હતું. પરંતુ જેમ જેમ આવકો અને કેન્દ્ર સરકારનો સપોર્ટ મળતો ગયો, નરેન્દ્રભાઈનો સપોર્ટ મળતો ગયો, એમ એ યોજનાઓને વધુ તીવ્ર ગતિએ અમે લોકો સુધી પહોંચાડી શક્યા છીએ. એક તરફ આખા ગુજરાતનો મોટા ભાગનો વિસ્તારને લોકો હેરાન પરેશાન હોય અને મુખ્યમંત્રી શ્રી પોતાના 3 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો એની ઉજવણી કરતા હોય, હું માનું છું કે આ ઉજવણી કોઈ પણ રીતે આજની સ્થિતિએ યોગ્ય ગણી શકાય નહીં. કારણ કે આ 3 વર્ષનો હિસાબ પણ કરીએ તો 3 વર્ષમાં ગુજરાતમાં દારૂ, જુગાર ને ડ્રગ્સની બધી વધી છે, મોંઘવારીની સાથે સાથે ભ્રષ્ટાચાર વધ્યો છે, ચારે તરફ જ્યાં જુઓ ત્યાં નકલી કે ભૂતિયાનું રાજ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. તો ખેતીની જમીન વેચાણના કિસ્સામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય લીધો છે. ખેડૂતો માટે નોંધ દાખલ પ્રમાણિત કરવાની પ્રક્રિયા હવે સરળ થશે. ખરાઈની ચકાસણીમાં મહેસૂલી રેકોર્ડ ધ્યાનમાં લેવાશે. 6 એપ્રિલ 1995થી જ મહેસૂલી રેકોર્ડ ધ્યાનમાં લેવામાં આવશે. તો લેન્ડ રેકોર્ડ ડિજિટાઇઝેશન અને ઓનલાઈન કરવામાં આવશે. 3 વર્ષ પૂર્ણ થતાં સીએમએ ખેડૂતો માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મોદી ગુજરાતની મુલાકાતે આવશે. પીએમ મોદીનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ જાહેર કરાયો. પીએમ 15 સપ્ટેમ્બરે બપોર બાદ ગુજરાત આવશે. અમદાવાદ એરપોર્ટથી 4.5 કલાકે તેઓ વડસર જશે અને વડસરમાં નવા ઓપરેશન કોમ્પ્લેક્સની મુલાકાત લેશે. પીએમ 15 સપ્ટેમ્બરે સાંજે 6 વાગે રાજભવન જશે અને 15 સપ્ટેમ્બરે રાજભવનમાં તેઓ રાત્રિ રોકાણ કરશે. રાજભવનમાં અલગ અલગ બેઠકોનું આયોજન થઈ શકે છે. 16મીએ સવારે મહાત્મા મંદિરમાં કાર્યક્રમમાં હાજર રહેશે. ગ્લોબલ રીઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટ શરૂ થશે. 16 સપ્ટેમ્બરે 12 વાગે રાજભવન પરત આવશે અને 1:30 વાગે ગાંધીનગર સેક્ટર 1 મેટ્રો સ્ટેશનની મુલાકાતે જશે. સુરતમાં ડુપ્લિકેટનો મોટો ખેલ પકડાયો છે. ડુપ્લિકેટ ગુટખા અને તમાકુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પીસીબીએ 6 કરોડથી વધુનો મુદ્દામાલ સીઝ કર્યો છે. સુરત પીસીબીના પ્રિન્સ એસ્ટેટમાં દરોડા. સારોલી પોલીસની હદમાંથી ગોડાઉન ઝડપાયું. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રથી માલ લાવવામાં આવતો હતો. આ ડુપ્લિકેટ કાંડમાં 5 આરોપીના નામ ખુલ્યા છે. 5 પૈકી 3 આરોપી પકડાયા છે, જ્યારે 2 વોન્ટેડ છે. 24 કલાક કરતાં વધુ સમય સુધી આ રેડ ચાલી હતી. સારોલી પોલીસ સ્ટેશનની હદમાં આ બનાવ બન્યો. સુરતના સણિયા અમદ ગામ છે અને રોડ ઉપર ક્રિયા શક્તિ લોજિસ્ટિક નામનું ગોડાઉન આવેલું છે. ત્યાં દિલ્હીથી અમુક ટ્રકો આવવાના છે, જેની અંદર પ્રતિબંધિત ગુટકા તથા ડુપ્લિકેટ પાન મસાલા રાખવામાં આવેલ છે. તો એ ટ્રક જ્યારે આવ્યા અને અનલોડિંગની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાનમાં પીસીબી અને એસઓજીની ટીમ પહોંચી અને આજે એની અંદર તપાસ કરતા ટોટલ 4 કરોડ 99 લાખના ગુટકા અને ડુપ્લિકેટ પાન મસાલા સાથે 5 ટ્રક અને 3 વ્યક્તિઓ, એમ ટોટલ 6 કરોડ 20 લાખનો મુદ્દામાલ, 3 આરોપીઓ અને 5 ટ્રક, આ બધો મુદ્દામાલ જપ્ત કરેલ. નડિયાદ એસટી બસ ડેપોમાં સમયસર બસ ન આવતા વિદ્યાર્થીઓએ બસ રોકીને હોબાળો મચાવ્યો. મૌધાના બગડુ, ભરકુંડા, સરસમણી, સિંહુજ ગામના વિદ્યાર્થીઓને બસ ન આવતા મુશ્કેલી પડી. તો તાત્કાલિક 150 પેસેન્જર વચ્ચે ફક્ત એક જ બસ મુકાઈ છે, જેના કારણે અન્ય પેસેન્જર્સને પણ હાલાકી ભોગવવાનો વારો આવે છે. બીજી બસ મૂકવા માટે અને સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે રજૂઆત કરાઈ છે. બસ જવા માટે કોઈ બસ નહીં વ્યવસ્થા બીજી. હવે એક બસ મુકાઈ છે, એમાં તો 3 બસનું પેસેન્જર અહીંયા ઊભું છે બહાર. 2 બસનું તો બહાર જ દેખાઈ રહ્યું છે. એક બસ કીચોખીચ ગેટા બકરાની જેમ ભરાઈ ગઈ છે. તો અમારે ઘરે કઈ રીતે પાછું જવું? કયા રૂટની બસ નથી અને જેને લઈને તકલીફ છે? અમારા સિંહુંજ વાયા સરસવણી બરકુંડા વાળો રૂટ. ટાઈમે બસ આવતી નથી. કાલે સવારે 7ની પણ બસ આવી નથી બરકુંડાથી અહીં નડિયાદની. અને અત્યારે પણ આ કેટલા છોકરા બસ ફૂલ થઈ ગઈ છે અને આ બધા બીજી બસ મૂકવાની માંગ કરી પણ મૂકી નહીં. બસ સમયસર આવતી નથી ગામમાં અને બીજી બસો સવારની પણ 11 વાગ્યાની કે 12:30ની પણ એક બી બસ મૂકવામાં નથી આવી. એક જ બસ મૂકવામાં આવી. અત્યારે કેટલી વાર રજૂઆત કરવામાં આવી પણ નથી મૂકી. અને હવે વાત કરીએ વરસાદની, તો આગામી 7 દિવસ માટે ભારે વરસાદની સંભાવના નહિવત છે.
વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ, છૂટોછવાયો વરસાદ વરસી શકે. ધીરે ધીરે હવે વરસાદની ગતિ ધીમી પડશે. રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ભેજનું પ્રમાણ વધતા બફારો અનુભવાઈ રહ્યો છે. અંબાજી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે. માય ભક્તોનું અંબાજી તરફ પ્રયાણ ચાલતા ચાલતા અંબાજી જવાનું અનેરું મહત્વ છે અને એટલા માટે જ લાખોની સંખ્યામાં લોકો અંબાજી જવા માટે નીકળી રહ્યા છે. રસ્તા પર જય અંબેના નાદ ગુંજી ઉઠ્યા છે. ભાદરવી પૂનમના મેળાનો રંગ જામ્યો છે. અનેક સંઘ છે જેમાં અંબાના દરબારમાં પહોંચી ગયા છે અને અનેક સંઘો જે પહોંચી રહ્યા છે. ત્યારે એવું કહેવાય છે કે સ્પિરિચ્યુઅલ હોવા માટે, આધ્યાત્મિક હોવા માટે કોઈ ઉંમર નથી હોતી અને અહીંયા યંગથી લઈ નાના બાળકોથી લઈને તમામ લોકો છે રથ લઈને ધજાકા પતાકા માતાજીના ગાન સાથે ગરબા ગાતા ગાતા જઈ રહ્યા છે. ત્યારે આ એક સંઘ છે. તમે ક્યાંથી આવો છો? હું બોરસદ તાલુકાનો બનેજા ગામથી આવું છું. આણંદ જિલ્લો છે. બીજું વર્ષ છે. કેવું માના દરબારમાં જઈ રહ્યા છો? એટલે અમને બહુ આનંદ થાય છે અને આનંદ ઉલ્લાસથી અમે આવી રહ્યા છે, નાચ ગાન સાથે. અમે અને કેટલા સંઘમાં કેટલા લોકો? અમે 80 જણ છે. બરોબર. અને આ વખતે વ્યવસ્થા કઈ પ્રકારની છે? વ્યવસ્થા આ પ્રકારની બહુ સરસ છે અને બહુ જગ્યાએ કેમ્પ પણ છે.